દોસ્તો, અનંત અંબાણીને એમના પિતા તરફથી એક મોંઘો વિલા ભેટમાં મળ્યો છે. આ વિલા ભારતમાં નહીં પરંતુ ભારતની બહાર ક્યાં આવેલો છે? શું તમે જાણવા માગો છો કે આખરે અનંત અંબાણીનો આ દુબઈમાં આવેલો વિલા કે જેની કિંમત કેટલી છે? મુકેશ અંબાણી અને નીતા અંબાણી એમના દીકરાઓને હંમેશા આલિશાન ઘરો ભેટમાં આપતા હોય છે. ત્યારે આ બંગલો પણ કરોડોની મિલકત છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં આ તમામ બાબતે અમે વાત કરીશું કે આખરે અનંત અને રાધિકાને એમના એટલે કે મુકેશ અંબાણી દ્વારા અને અનંત અંબાણીને એમના નીતા અંબાણી દ્વારા આ બંગલો ભેટમાં આપવામાં આવ્યો છે, જેની કિંમત જાણીને પણ તમારા હોશ ઉડી જશે. ચાલો વિડીયો શરૂઆત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી કે જેઓ દુબઈમાં એક આલિશાન ઘર એમણે ખરીદ્યું છે. આ લક્ઝરિયસ ઘરની કિંમત 640 કરોડ રૂપિયા આસપાસ હોવાનું કહેવાય છે. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનું આ ઘર દુબઈના પામ જુમેરા બીચ પર આવેલું છે. આ ઘરની તસવીરો પણ તમે જોઈ શકો છો. સુંદર મજાનો આ ઘરનો નજારો ખૂબ આકર્ષક છે. ત્યારે આ ઘર એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જેનાથી એમનું હર એક વ્યક્તિનું મગજ કામ કરતું બંધ થઈ જાય. અનંત અંબાણીના આલિશાન ઘરમાં કેવી લક્ઝરિયસ સુવિધાઓ છે, આ તમામ બાબતે પણ હવે વાત કરી દઈએ. દોસ્તો, ભારતના દિગ્ગજ કારોબારી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના વડા મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ દુબઈમાં આ ઘર ખરીદ્યું કે જેમની અલગ અલગ લક્ઝરિયસ સુવિધાઓ કે જે ભારતના ઘરોને પણ ટક્કર આપે છે. દુબઈમાં રેસિડેન્ટલ પ્રોપર્ટી ખરીદવા માટે કરવામાં આવેલી અત્યાર સુધીની આ સૌથી મોટી ડીલ એ અનંત અંબાણીની ડીલ છે. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનું દુબઈનું આ ઘર જુમેરા વિસ્તારમાં આવેલું છે, જ્યાં ભક્ત મુકેશ અંબાણી નહીં પરંતુ એમના મોટા ઘર માટે જાણીતા અનેક વ્યક્તિઓ છે. પણ અલ્ટ્રા લક્ઝરિયસ હોમ ખરીદવા માટે મુકેશ અંબાણીનું નામ પહેલા ક્રમે આવે છે. લક્ઝરિયસ કારની કલેક્શનની વાત હોય કે પછી એમનું ભારતમાં રહેલું કારનું કલેક્શન હોય, એમને પણ ટક્કર આપી દે એવા ઘરોનું કલેક્શન મુકેશ અંબાણી પાસે ભારત સહિત બહારના દેશોમાં છે. ત્યારે દોસ્તો, મુકેશ અંબાણી પાસે દક્ષિણ મુંબઈમાં એન્ટિલિયા હાઉસ તો છે જ. એન્ટિલિયા ભારતનો સૌથી મોટો અને મોંઘો બંગલો છે. 27 માળની આ ભવ્ય ઇમારત કે જેમાં ગેરેજ, બોલરૂમ, આ સાથે જ એલિવેટર, સ્નો રૂમ અને સ્નો ફ્લેક્સ જેવી અનેક સુવિધાઓ છે, જ્યાં અનંત અને રાધિકા પણ રહે છે. પરંતુ એમનો આ દુબઈમાં આવેલો વિલા કે જે આજે હોટલમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે, જ્યાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી વખતો વખત જતા હોય છે, તો પછી અંબાણી પરિવારના સભ્યો પણ જતા હોય છે. ત્યારે દોસ્તો, અલગ અલગ એમના અલગ અલગ ઘરો જે છે દુબઈમાં આવેલા છે, યુકેમાં આવેલા છે, તો પછી અમેરિકાના ન્યૂયોર્કમાં એમનો લક્ઝરિયસ બંગલો હતો તે પણ તેમણે વેચ્યો છે. આ સાથે જ દુબઈના વિલાની આજના વિડીયોમાં અમે તમને વાત કરી છે. દુબઈના 2 માળના આલિશાન ઘરમાં 10 બેડરૂમ સહિત શાનદાર સુવિધાઓ છે. અનંત અંબાણીના આ દુબઈના ઘરમાં 10 બેડરૂમ, એક પ્રાઇવેટ સ્પા, ઇન્ડોર અને આઉટડોર પૂલ જેવી લક્ઝરિયસ સુવિધાઓનો સમાવેશ થાય છે. દુબઈનું આલિશાન ઘર 2 માળનું છે અને એમાં ઓપન કોન્સેપ્ટ કિચન પણ આપવામાં આવ્યું છે. અનંત અંબાણીના ઘરમાં એ ફુલ્લી ફર્નિશ્ડ બાર અને સલૂન પણ છે. અનંત અંબાણીનું નવું ઘર ધનાઢ્ય લોકો અને લક્ઝરિયસ હોટલોથી ઘેરાયેલું છે. 2000ના દાયકામાં શરૂઆતમાં બનેલા કૃત્રિમ ટાપુ પામ જુમેર પર અનંત અંબાણીના આ ઘરમાં એક ઇનબિલ્ટ વાઇન સેલર પણ આપવામાં આવ્યું છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને અનંત અંબાણીના લક્ઝરિયસ ઘરની વાતો કરી છે કે જેમણે અનંત અને રાધિકાએ દુબઈમાં ખરીદ્યું છે. આપ આ ઘર વિશે શું કહેવા માગો છો, એમના બંગલા વિશે શું કહેવા માગો છો, નીચે નાનકડી કમેન્ટ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરવાનું ના ભૂલતા અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં.